टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હાલના યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જોવા મળી રહ્યો છે। ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે પછી સ્નેપચેટ હોય, જેમાં સૌથી વધુ તેઓ એક્ટિવ જોવા મળતા હોય છે। પરંતુ કેટલાક કિસ્સાઓમાં સોશિયલ મીડિયાએ વિધર્મીઓ માટે હિન્દુ યુવતીઓને ફસાવવાનું સહેલું સાધન બની જતું હોય તેવું લાગી રહ્યું છે। જેમાં તાજેતરમાં જ એક વિધર્મી દ્વારા સુરતની યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી અને પછી શું થયું તે ઘટના અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું મેક્ષુ ઠક્કર। મોહમ્મદ જીસાન સફીક ઉર રહેમાન નામનો ઉત્તર પ્રદેશનો એક યુવક જે કોસ્મેટિકની દુકાન ચલાવતો હતો ને વર્ષ 2021માં તેણે સુરતની એક યુવતીનો સંપર્ક કર્યો। ઇન્સ્ટાગ્રામમાંથી ફોન નંબર પણ મેળવ્યો, જેમાં સુરતની યુવતીએ આ યુવક સાથે ઘણો લાંબો સમય સોશિયલ મીડિયામાં વાતચીત કરી અને લગ્નની લાલચ આપીને તેના બીભત્સ ફોટા પણ મંગાવ્યા। જ્યારે યુવતી દ્વારા લગ્નનું દબાણ કરવામાં આવ્યું ત્યારે વિધર્મીએ લગ્નની વાતમાંથી છટકી જવા માટે નવો કિમિયો અપનાવ્યો અને યુવતીને કહ્યું કે તું નીચલી જાતિની છે, માટે હું તારી સાથે લગ્ન નહીં કરું। તેની સાથે સાથે તે યુવતીને ધમકી આપતો અને ઇમોશનલ બ્લેકમેલ કરતો કે તું મને રૂપિયા આપ, નહીં તો તારા બીભત્સ ફોટા હું વાયરલ કરી દઈશ। તેમ કરીને તે યુવકે ભોગ બનેલી યુવતી સાથે 60,000 રૂપિયા પડાવ્યા અને આ સમગ્ર મુદ્દે જ્યારે સગીરાએ તેના પરિવારને જાણ કરી, ત્યારબાદ ભોગ બનનાર પરિવારે સુરત પોલીસને ફરિયાદ કરીને તાત્કાલિક ધોરણે પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી, જેમાં ઉત્તર પ્રદેશમાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી છે। હવે મહત્વની વાત તો એ છે કે હાલમાં સોશિયલ મીડિયામાં યુવતીઓએ આવા અસામાજિક તત્વોથી સાવચેત રહેવાની ખાસ જરૂર છે, કારણ કે તેઓ એક મોકો મળે તેની રાહ જોઈને જ બેઠા હોય છે કે આજે હવે કઈ યુવતીને જાળમાં ફસાવી। અને આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।